ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા। કેમ છો બધા? મજામાં? દીકુબેન કાક લઈને આવ્યા છે। આ છે ને કપની છે। કપની તમારે દવા પીવી હોય તારે અહીં જો ટ્યુબ લગાડે છે ખાટની। આ એ ઉલટીની તમારે હાટું જવા મોટે હાટું અહીં રાખી જ છે। હાલ આમ જ પી લે ઉધરોની। ચાલો મિત્રો, થોડોક ચા પાણી પી લઈ। આમ તો નાસ્તો કરી લીધો છે, પણ એની ઉપર થોડોક ચા ઉપર થોડોક હું ચા પી લઉં। લાઈટ વહી ગઈ છે। આ તો બેટરી વાળો બલ્બ છે ને કાનું પણ અહીંયા નાસ્તો કરે છે। ઓછો પીવે કાનું, અને શાક રોટલી જોઈ કાકાને હે ને? શરદી થઈ ગઈ છે ને? હે સીટિયા ભરે છે। લાય થોડુંક ચા રેડી દી, થોડોક અંત પી લી। દીકુબેન ને દવાખાનું થોડું કામ છે એટલે જવાનું છે। હું બાપુજી અને દીકુબેન વિડીયોમાં બને રહેજો। જય માતાજી, જય જીવણ બાપા। અમે દીકુબેન પોરો ખાવા બેઠા છીએ હમણાં। આ મોલ પર રોડ છે, સરકારી દવાખાને ગયા હતા। ફાઇનલી મિત્રો ઘરે બી આવ્યા અને કેટલા વાગ્યા? 2:15 પગી ગયા, થાકીને હોઈ ગયા। દીકુબેને થાકી ગયા, દવાખાને ગયા હતા। હા માનો પછી હો જેનુબેન આપણે ક્યાં જવાનું છે? વાલી જવાનું એ મારે કહેવાની। જીનુબેન વાલી આવવાના છે આજે, ગાડી આરે ગાડી બેસવાના છે। ચાલો મિત્રો, હું જીનુબેન જવાના છે વાડીએ માને તેડવા। 5:15 જેવો સમય થયો છે, 5:15 જેવો સમય એટલે અમે જવાના છીએ। સુત્રીબેન ને પેટની તકલીફ છે, પછી જાઉં સારું થાય તો આવશે। ઓકે, તો જીનુબેન એને ચંપલ પહેરી લીધા। ચાલો પહેરી લ્યો। ચાલો અમે ચંપલ પહેરી લીધી। જીનુબેન તૈયાર થઈ ગયા છે વાડીએ આવવા। આવું છે ને વાડીએ? ચાલો તેડીએ એમાં। ચાલો જીનુબેન તૈયાર થઈ ગયા છે વાડીએ આવવા માટે। માં ગયા છે વાડીએ, એટલે તમે ત્યાં વાડી આવીને શું કરજો? ગાડીમાં બે બાય બાય જો કરે છે। તમારે ઘરે રહેવાનું છો, મજા નથી આમ। હા ચાલો, હું જીનુબેન જાય છે। જીનુબેન જો વરણ વગાડે, વગાડો તો વરણ વગાડો જીનુબેન, વગાડો તો વરણ આગળ વગાડી દે, વગાડ ના હોય તો અહીંયા દબાઈ। જીનુબેન અત્યારે ના પાડે છે। ક્યાં જવાનું જીનુબેન? અમે અહીંયા પહોંચ્યા રસ્તામાં, તો માની આવતા હતા કા જીનુબેન? વાડી આવી ગયા ને? જો પથ્થરનો ઢગલો પડ્યો છે, એ રસ્તો બનાવવાનો છે આપણે। તમને કોણે કીધું આવવાનું? ઘરે બેહાય જીનુબેન વાયણે થયા, સારું છે। ફાઇનલી મિત્રો વાડીએથી વ્યાવ્યા, હું જીનુબેન ને માન ત્યારે વાતો કરે છે। જો પડીકા ના પાડી છે, કોઈ વસ્તુ ખાવાની નથી, તીખું તળેલું નહીં, કોઈ વસ્તુ નહીં।
કુરકુરિયા બુરકુરિયા ચટાકા પટાકા નહીં, દાળ ભાત ને એવું ખાવાનું. આરામ જ કરવાનો છે ને બસ. હા બળ ના ખાવાનું. હા ઠેકડા નહીં. ઠેકડો થોડો મારે. આ પેટ પકડો ને એમાં જ બહે. હા ઓલી દુખો નો ખોદો. હા એટલે રાડી નાખી. ખોદો દુખો. ખોદો ઈ જાય. તમારી દવા લીધી ઉધરેની કેમ છે? હા ઉધરેની દવા લીધી સાંજે અને સવારે પીવાની. સારું છે પીધી? હા પીવાની બાકી છે હજી સાંજે અને સવારે. મને એવું કરી તેલ કરી. બે ટાઈમ. માને દવા બતાવી? હા એ હમ ગરિયા મને સુતાવે. બેન તમે વાડી આવ્યા, મજા આવી તમને? વાડી આવ્યા મેં કે આદા હોય નો આદા એટલે હું હાલતી થા કઈ લગાવી દીધું સુરતી બેન ને દવાખાને લઈ ગયા હતા. પેટની તકલીફ હતી, આતરમાં હોજો આવી ગયો તો દવા દીધી છે એટલે આરામ કરવાનો છે. હવે મટી જા. આરામ કર્યો ને? હા આરામ જ હા કા આરામ કરશું ને. હવે ક્યાંય કોઈ વસ્તુ ખાતી ન હતી ખૂતળ દુકાનનું મૂળ નહીં. મોલ નહીં કપડા ધોવા ગયા હતા. ઓકે કપડા હુકવશે હવે, હુકવી લ્યો. એ કર્યો ઘા, કાનું કપડા હુકવશે, એ એનું કામ કરે છે. પછી અંધારું થઈ ગયું થોડુંક આજે મિત્રો. જીનુબેન ઈચકે છે. બટાકા વાળું ન ખાતી? હા બટાકા વાળો છે. નકરી કરી દે આપણે. બટાકા વાળી ના પાડીશ, તમે ખાઈ લો. સોલા મેલી સર આજે હાડું સોલા મેલ્યું બાપા. એ લાઈટ કરી નાખવી. ચાલો લાઈટ થઈ ગઈ. કામેથી આવીને ખીચડી ખાવા બેસી ગયા. જીનુબેન મોબાઈલ જોઈ છે ઘોડિયામાં. સુરતીબેન બેઠા છે, હિસકાવે છે બેઠા બેઠા. ખાનું જો હાડી કાલ પહેરી હતી ને. મેં તો બપોરા કરી, મેં તો ખાઈ લીધું. કાનું ખાવા બેઠી છે. શરદી થઈ ગઈ કાનું ને. શેનું શાક કર્યું કાનું? જાતું નથી. શેનું શાક કર્યું કાનું?